वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा कथयिष्ये शुभा कथा। ओम श्री हरिकृष्णाय नमो नमः। श्री नरनारायण देवाय नमो नमः। ओम श्री लक्ष्मीनारायण देवाय श्री राधाकृष्ण देवाय इष्टदेवाय श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री भागवत परमहंसेभ्यो गुरुभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री नरनारायण देवनी जय। वाला वाला भक्तो, स्वामीनारायण संप्रदायનું ગૌરવ સમાન એક રત્ન એવા બ્રહ્માનંદ સ્વામી, જે બ્રહ્માનંદ અક્ષરધામના મુક્ત છે, જે આ અક્ષરધામના મુક્તને આપણે આપણા શબ્દથી ક્યારે વર્ણવી ન શકીએ, તેમ છતાં અદ્વિતીય અજોડ વ્યક્તિનું વ્યક્તિત્વ કહેવું અશક્ય છે, છતાંય પણ મહાપુરુષોએ, કવિઓએ આ બ્રહ્મ પ્રકાશ પાથર્યો છે. વાલા ભક્તો, અક્ષરધામમાંથી આવેલા મુક્તની વાત, સંત દીક્ષા પહેલાંની પૂર્વ ભૂમિકાની વાત પણ બ્રહ્માનંદની અતિ અદ્ભુત છે. એમણે પોતાના જીવનમાં જે કાંઈ પદવીઓ પ્રાપ્ત કરી છે, રાજકવિ રત્ન, પિંગલાચાર્ય, મહામહોપાધ્યાય પદવી પ્રાપ્ત કરી છે. આ એક મુક્ત પુરુષ રાજસ્થાન મારવાડમાં ખાણ ગામમાં એમને પ્રાગટ્ય પસંદ કર્યું. શંભુદાન એમના પિતા જન્મ થયા પછી દિવસ મોટા થાય, ભણવા લાયક થાય, પિતા પુત્રના ગુણો જોઈને એવી એમને ઈચ્છા થઈ. ગુજરાતમાં કચ્છ પ્રાંત છે, કચ્છના રાજાએ પ્રારંભેલી પાઠશાળા બહુ પ્રશંસનીય છે. મારા દીકરાને ત્યાં ભણાવવું, રાજ તરફથી ચાલતી પાઠશાળામાં મારા દીકરાને કેમ દાખલ કરવો, ઉપાય મળ્યો. રાજસ્થાનના સિરોહીના રાજા એમને વાત કરી. એ રાજા દ્વારા ભુજના રાજાનો સંબંધ સાધી અને ભુજની પાઠશાળામાં ભણાવવાનું નક્કી કર્યું છે. આ લાડોદાન કચ્છ ભુજ આવ્યા છે.
કચ્છભોજમાં રાત તરફથી ચાલતી પાઠશાળામાં અભ્યાસ માટે દાખલ થયા છે. અધ્યાપક અભયદાનજી વિદ્યાર્થી તરીકે એમને સ્વીકાર્યા છે. બીજા વિદ્યાર્થીઓ સહાધ્યાયીઓ એમની સાથે એમને ભણાવવાનું મંગલ પ્રારંભ કર્યો છે. સૌ પ્રથમ પિંગળ શાસ્ત્રનો પાઠ લાડુદાનજીને આપવામાં આવ્યો છે. લાડુદાનજીએ સહજ વારમાં રમતા રમતા એ પાઠને કંઠે કરી અને બોલી બતાવ્યો છે. બીજે દિવસે અન્ય વિદ્યાર્થીઓથી બમણો ગુરુ પાસેથી પાઠ લીધો છે. શા માટે? આગલા દિવસનો પાઠ તો સહજતાથી એમને કંઠે કરી લીધેલો હતો. એટલો પાઠ એમને પૂરો થાય એમ ન હતો. એને વિશેષ ભણવાની આકાંક્ષા એમની પાસે આવડત હતી. 2 દિવસનો પાઠ પણ 1 દિવસમાં પાઠ તૈયાર કરી લીધો, કંઠસ્થ કરી લીધો, ગુરુને બતાવ્યો. ગુરુને પણ આશ્ચર્ય થયું, આ તે શું, ઘરેથી પિંગળ ભણીને આવ્યો છે કે કેમ? પૂછીને જોયું, ખાતરી કરી, એમ નથી. પરંતુ લાડુદાનજીની યાદ શક્તિ, સમજ શક્તિ ઘણી તીવ્ર અને અજોડ હતી. એમ જાણમાં આવતા વિદ્યાગુરુ બહુ રાજી થયા છે. તેજસ્વી વિદ્યાર્થી છે. પોતે ભણેલી તમામ વિદ્યા આપવા માટે યોગ્ય પાત્ર જો હોય તો આ લાડુદાનજી છે. માની કાળજીપૂર્વક ઉત્સાહથી પિંગળ શાસ્ત્રનો ક્રમશઃ અભ્યાસ શરૂ કરાવ્યો. પિંગળની પહેલી ચોપડી અનેકાર્થી, એક શબ્દના અનેક અર્થ થાય એવો નામમાળા નામનો ગ્રંથ એમને ભણાવ્યો. માનમંજરી એટલે નામમાળામાં એક જ અર્થના, એક જ નામના અનેક શબ્દો, અનેક નામો જેમાં રહેલા છે. જેમ કે અમરકોશ છે, એ અમરકોશ સમો એ ભાષાનો કોષ છે. એ નામ મંજરી કોષ એ પણ ભણાવ્યું. એની સાથે રૂપ દીપ પિંગળ નામનું 52 છંદોનું પિંગળ છે. 3 ગ્રંથો મળીને એ ગ્રંથનું નામ છે લઘુ સંગ્રહ, એવું નામ રાખેલું. 3 પુસ્તક વિસ્તીર્ણ ભાષા ભંડાર સહાયક હોય પિંગળ વિદ્યાની અનુપમ ઇમારતના પાયા રૂપે ગણાય છે. એ લઘુ ગ્રંથ પણ જીહ્વાગ્રે કંઠસ્થ કરી લીધો. તેની પરીક્ષા લેવાઈ, એમાં પણ એ પાસ થયા છે. બીજા રસરાજ ગ્રંથ એટલે કે સુંદર શ્રૃંગાર, કવિ પ્રિયા, રસિક પ્રિયા આદિક નાયકા ભેદના ગ્રંથો એ પણ ભણાવ્યા. એ ગ્રંથ પણ કંઠસ્થ લાડુદાનજીએ કર્યા છે. એમની પરીક્ષા આપી. ત્યાર પછી અલંકારના ગ્રંથો જેમ કે ચમત્કાર ચંદ્રિકા એ સંસ્કૃતમાં ગ્રંથ છે. કૌલ્યાનંદ કૃષ્ણ કારિકા એ ભાષામાં રચાયેલો ગ્રંથ છે. તથા ભાષાભૂષણ તથા જગત વિનોદ આદિક અલંકારના ગ્રંથોની પણ અભ્યાસ કર્યા પછી એમની પણ પરીક્ષા આપી છે. ત્યાર પછી નવરસ કહેવાય છે. એમના ભેદ, એના વર્ણનવાળો ઉત્તમ પ્રકારના લક્ષણો, ઉદાહરણો સભામાં પ્રકાશ પાડે એવો એ સભા પ્રકાશ નામનો ગ્રંથ. એટલે કે કોઈ વ્યક્તિનું ખંડન કરવું હોય, કોઈ વ્યક્તિનું યુક્તિપૂર્વક મંડન કરવું હોય, લોકોને કોઈને ખબર ન પડે કે ખંડન થઈ ગયું કે મંડન થઈ ગયું, એ ગ્રંથને પણ લાડુદાનજીએ જીહ્વાગ્રે કર્યો છે, એટલે કંઠસ્થ કર્યો છે. રસ અલંકારો, શબ્દકોશ આદિક અનેક ગ્રંથોને ભણ્યા. એમની પરીક્ષા લેવાઈ, એમાં પણ એ પાસ થયા છે. આવી રીતે પિંગળ ગ્રંથો પણ ભણ્યા છે. એમાં પણ લખપત પિંગળ, હમીર પિંગળ, શૃંગાર પિંગળ, રૂપદીપ પિંગળ, નાગ પિંગળ, અમૃત પિંગળ, આ બધા
પિંગળ ભાષાના ગ્રંથો છે. એ ગ્રંથોની અંદર કોઈ પણ કાવ્ય રચના કરીએ તો માત્રાનો મેળ કરવાનો હોય, અક્ષરનો મેળ કરવાનો હોય, તો એને માટે છંદોની સંખ્યા, એમનો પ્રસ્તાર, સૂચિ, નષ્ટ, ઉદ્દિષ્ટ, મેરુ, પતાકા, મરકટી, એ 8ના લક્ષણ વિધિ અને ગુણદોષ, દક્ષ વર્ણ, પિંગળના કાવ્ય દોષો, ખટવિધાની અને અષ્ટવિધાની કાવ્યના ભેદો, ચિત્ર પ્રબંધો વગેરે વગેરે હસ્તલિખિત ગ્રંથોથી ઉતારી એમણે પણ જીવાગ્ર એટલે કંઠસ્થ કર્યા. એમની પણ પરીક્ષા અપાઈ, પરીક્ષામાં પાસ થયા. અભ્યાસ કરતાં કરતાં 8 વર્ષ વીતી ગયા. પછી ચારણી, ડિંગડ સાહિત્યમાં અગ્રગણ્ય ગીતોના ભેદોમાં ત્રકુટબંધ, વકટબંધ, સપાખરું, ચિંતોલોડ, જમાડ, શાણોર આદિક અનેક ગીતોના પ્રબંધો અને તેના ડીંગડી કોષોની પરીક્ષા પણ લાડુદાનજીએ આપી. હવે કઠિન છંદો આવે છે, એમાં અમૃત ધ્વનિ, રેણકી છંદ, ચરચરી છંદ, વચનિકા છંદ, ગજગત છંદ આદિક છંદોના પ્રબંધો એવા કંઠસ્થ કર્યા કે ક્યારે પણ વિસરાય નહીં. જીવને સતેજ કરી સાંભળનારને, ઉચ્ચારણ કરનારને કઠિન પડે એવું પણ અભ્યાસ લાડુદાનજીએ સહજતાથી કરી દીધો. આશ્ચર્ય ઉત્પન્ન કરે એવી રીતે કરી દીધો. શૈલીના છંદોના રાગ, ઢાળ, આલાપ આદિક સ્વરોનું પણ સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી એમની પણ પરીક્ષા આપી ઉત્તીર્ણ થયા. લાડુદાનજીની બુદ્ધિ બહુ જ કુશાગ્ર અને સતેજ હોવા ઉપરાંત નિર્મળ પણ એટલી હતી. એથી મહાવિદ્વાન, કાવ્ય કુશળ અભયદાનજી જેવા વિદ્યાગુરુ પણ એમની વિદ્વતા જોઈને પ્રસન્ન થઈ ઐતિહાસિક ગ્રંથો પણ બનાવ્યા. ઉત્તમ ભક્તિ જ્ઞાનના કાવ્ય ગ્રંથોનો પણ અભ્યાસ કરાવ્યો છે, એમાં પણ ઉત્તીર્ણ થયા છે. તેમજ અવતાર ચરિત્ર, રામાયણ, પાંડવ યશેન્દુ ચંદ્રિકા, રાજનીતિ પણ ભણાવી. અને કવિચંદ નામના એક કવિ થઈ ગયા, એમણે કરેલ પૃથ્વીરાજ રાસો આદિક ગ્રંથ ગુરુના મુખેથી અર્થ ઇત્યાદિકની યુક્તિ પ્રયુક્તિ સહિત અભ્યાસ પણ લાડુદાનજીએ પૂર્ણ કર્યો છે. કાઠિયાવાડમાં રાજકોટના ઠાકોર મહેરામણજી, એમણે પ્રવીણ સાગર નામનો હિન્દી ભાષાનો એક મહાન ગ્રંથ એ સમયમાં રચેલો હતો. તેની અંદર રસ, અલંકાર, નાયકા ભેદ, પ્રેમ તત્વ ગહન ભેદ, ચિત્રકાવ્ય, અશ્વવિદ્યા, જ્યોતિષ વિદ્યા, સંગીત વિદ્યા, વૈદ્ય વિદ્યા, યોગ વિદ્યા, બ્રહ્મ વિદ્યા, સંન્યાસી ધર્મ વગેરે અનેક રસ સામગ્રીથી સભર એ પ્રવીણ સાગર ગ્રંથ હતો. અને આ ભાષા કાવ્ય મુગટ સમાન અતિ લોકપ્રિય થઈ ગયેલો આ ગ્રંથ અને એ હસ્તલિખિત પ્રત રાજકોટ ઠાકોર શ્રી મહેરામણજીએ ભુજની વ્રજ ભાષા પાઠશાળામાં પ્રમાણ કરવા માટે મોકલાવેલો હતો. ગુરુ અભયદાનજી એટલે લાડુદાનજીના ગુરુ અભયદાનજી એ ગ્રંથ સ્વયં પોતે ભાવપૂર્વક વાંચતા, એમનો અભ્યાસ કરતા. એને એ ગ્રંથ બહુ ગમ્યો. લાડુદાનજીને પ્રેમથી એ સંભળાવતા, ભણાવતા. લાડુદાનજી પણ એ ગ્રંથના સવૈયાઓ લલકારી ગુરુશ્રીને રીઝવતા. આમ આ ગ્રંથનું વાંચન પૂર્ણ કરી પાઠશાળા તરફથી પ્રમાણપત્ર લખી રાજકોટ ઠાકોરશ્રીને મોકલવામાં આવ્યું હતું. હવે લાડુદાનજીનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો, પરંતુ આ નવા આવેલા ગ્રંથ પ્રવીણ સાગર શીખવાની હોંશ છતાં ગુરુમુખે ગ્રંથને વાંચી વિચારી સમજીને પૂર્ણ કર્યો. એટલું જ નહીં, પરંતુ જ્યારે તેમાંની લહેરોનો અમુક ભાગ તેઓ શ્રી પાઠશાળામાં કોઈ સમય જીવાગ્રે બોલી
ઉપર ટીકા કરી વર્ણન કરતા ત્યારે મહાઅનુભાવી વિદ્યાગુરુ અભેદાનજી પણ ઘડીક વિસ્મય પામતા. આવા ઉત્તમ શિષ્ય પ્રાપ્ત થતા પોતાને બહુ હર્ષ અનુભવ થયો. કરોડાધિપતિ શાહુકાર પોતાના પુત્રને પોતે મેળવેલો ખજાનો યોગ્ય પુત્ર જાણીને આપે, એ રીતે હર્ષ પામેલા અભેદાનજી વિદ્વાન એમનું હૈયું પણ લાડુદાનજીને જોઈને અતિ રાજી થયા. એમણે પણ વિદ્યારૂપી મોટો ખજાનો પોતાના પાત્ર શિષ્યને રાજી થઈને સોંપી દીધો. છેલ્લે યાદ શક્તિને ખૂબ જ કેળવી પ્રથમ અણુવિધાન, ષોડશ વિધાન, 64 વિધાન, સતવિધાન, અષ્ટોત્તર સતવિધાન, સહસ્ત્ર વિધાન આદિક વિધાનની રીતિ રચના એ પણ એમને સિદ્ધ કરાવી આપી છે. કોઈ એવી વિદ્યા નથી રહી કે લાડુદાનજીને ન ભણાવીએ. ઉપરની રીતે લગભગ 10 વર્ષ ભુજની પાઠશાળામાં, ભુજની વ્રજભાષા પાઠશાળામાં વસી વિદ્યા સંપન્ન કરીને પોતે શીઘ્ર કવિ થયા. શતાવધાન પ્રયોગ એમને માટે તો બાળ રમત સમાન હતો. અવતાર ચરિત્ર, પ્રવીણ સાગર, આ 2 કાવ્ય લગભગ શબ્દે શબ્દે એમને કંઠ કરી લીધા, પારંગત બની ગયા. વાલા ભક્તો, આ લાડુદાન કચ્છમાં 10 વર્ષ રહ્યા છે. પોતાની જન્મ ભાષા રાજસ્થાન મારવાડી ભાષા પણ સ્વામી શીખેલા. અભ્યાસ ભાષા એટલે વ્રજ ભાષા એ પણ સ્વામી લાડુદાન શીખ્યા. 10 વર્ષના વસવાટથી દેશ ભાષા એટલે કચ્છી ભાષા કેડા વેને તો કોક કર્યો તા કડ્યા ચીંધા એવી કચ્છી ભાષા પણ લાડુદાનજી શીખ્યા. સામાન્ય જન સમુદાયમાં રહેતા હોવાથી ગુજરાતની ભાષા પણ એ લાડુદાનજી શીખ્યા. 4 ભાષામાં એમને કાવ્યની રચના પણ ખૂબ આ સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. કાવ્ય રચના પણ આ લાડુદાનજીએ કરી છે. એ રીતે પિંગળ શાસ્ત્ર અને સરસ્વતીની સાક્ષાત મૂર્તિ સમા શ્રી લાડુદાનજી ભુજની પાઠશાળામાં અભ્યાસ કરતા. સહાધ્યાયીઓમાં પહેલો નંબર હોય તો આ લાડુદાનજીનો હતો. વિદ્યાદાનથી, વિદ્યાગુરુ પાસેથી સંપૂર્ણ કૃપા આશીર્વાદ પ્રાપ્ત કરી 10 વર્ષે પોતાના વતનમાં જવા માટેની ઈચ્છા ગુરુની આગળ કરી છે. ગુરુ મહારાજ, હવે મારો અભ્યાસ પૂર્ણ થયો છે, હવે મારા વતનમાં જાઉં. ભક્તો, 10 વર્ષ રહ્યા છે, કેવળ પાઠશાળામાં જ નથી રહ્યા, પણ કચ્છ શું છે? ખેર બેર ને બાવરી, કેળ કંઢો ને કખ, હલવથલ જડા આય માળું 1.25 લાખ. કચ્છના માણસો કેવા, કચ્છના માણસોની રીતિ કેવી, એ બધું જાણવાની ઈચ્છાવાળા લાડુદાનજી 10 વર્ષ ભુજનગરમાં રહ્યા. ત્યાં સુધીમાં એનો નિત્યક્રમ કેવો હતો? બ્રાહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠી જવું, હમીસર સરોવરમાં સ્નાન કરવું, પોતાનો નિત્ય વિધિ દરરોજ કરવો, ગુરુએ આપેલો પાઠ એ દરરોજના ક્રમ પ્રમાણે કરવો, ગુરુશ્રી શાળાનો જે ટાઈમ આપેલો એ ટાઈમ પ્રમાણે જવું, જૂના પાઠો આપવા, નવા પાઠો લેવા અને પાછા સ્વયં પાકીઓ પોતે જ પોતાના હાથે રસોઈ કરતા અને પોતાનો દેહ નિર્વાહ કરતા. પાઠ લઈ સહાધ્યાયી સાથે અધ્યયન કરી અને સાથે મિત્ર વર્તુળને સાથે લઈ અને શહેરમાં, ગામમાં જે દેવ મંદિરો હોય એનો દર્શન કરે, વાર્તાલાપ કરી, રાત્રિ શયન કરે. કોઈ વખત તો રજાના દિવસોમાં ભુજિયા ડુંગર ઉપર જાય મિત્ર મંડળની સાથે. ભુજનગરને ભુજિયા ડુંગર ઉપર ચડીને જોતા, ભુજંગ દેવની દેરીએ જતા,
બુડાંગરો કોઠો ત્યાં પણ જતા. વિજય કોઠો, તેના ઉપર રહેલી મોટી તોપો, દારૂ ગોળાઓ, એનો સંગ્રહ, એના ભૂગર્ભ, 10-10 ગાઉના વિસ્તારમાં કચ્છ પ્રદેશના દર્શને દિશાઓમાંથી થાય એવી ટેકરી, ત્યાં ઉપર જઈને એનું નિરીક્ષણ કરતા. કોઈ વખત મિત્ર મંડળની સાથે પર્યટન કરતાં કરતાં સંત, સાધુ બાબા, વૈરાગ્યોના મઠે જાય, સાંઈ ફકીરોના તકિયાઓ, નાગા બાવાની જમાતના અખાડાઓ, સ્થાનકવાસી જૈનોના જૈન મંદિર વગેરે સ્થાનકમાં જઈ તેમના આચાર, તેમના વિચાર, એમનો ઊંડો અભ્યાસ કરતા. બીજા જનો પાસે તેમની વાતું કરતા. ત્યારે મૂર્તિમન તાદૃશ્ય આબે હોબ ચિતાર, એટલે કે જ્યાં જ્યાં ગયા હોય તે સ્થળના ઇતિહાસોની એ માહિતીઓ આપે. ત્યારે બધાને આશ્ચર્ય થતું, આવા ગહન ઇતિહાસો. કચ્છી જન સમાજના મેળાઓ, જેમ કે નાગપંચમીની મહારાવશ્રીની સવારી, ધર્માલયો, ધર્મના સ્થાનોમાં થતી શાસ્ત્ર ચર્ચા, દેવાલયમાં થતા આનંદ ઉત્સવો, દેવીના મંદિરમાં થતી નવરાત્રિ આદિ ગરબા વગેરે ઉત્સવો, મિત્ર મંડળની સાથે લાડોદાનજી જોવા જતા. દૂર અને નજીક આવેલા પ્રાચીન ઐતિહાસિક સ્થળો જોવા અવશ્ય જતા. ટપકેશ્વર, રુદ્રમાતા, આશાપુરા માતાનો મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, ધીણોધર, ત્રેજાળ, અંજાર, જેસલ તોરલની સમાધિ વગેરે સ્થળો કચ્છના, ત્યાં પ્રવાસમાં જતા અને એમની માહિતીઓ લેતા. આ ઉપરાંત તેઓ દશેરાના દિવસે અસ્ત્ર-શસ્ત્ર, અશ્વપૂજા, સમી પૂજન, બેસતા વર્ષનો દરબાર વગેરે રાજ્યના પ્રસંગોએ ગુરુની સાથે રાજ દરબારમાં જતા. વૈષ્ણવે હવેલીઓ, દેરાસરો, સ્થાનકો, ઉપાશ્રયો વગેરેમાં જઈ ધર્મગુરુઓને મળે, ધર્મના સિદ્ધાંતોને જાણે, તેમનો અભ્યાસ કરતા. પાઠશાળામાં કોઈ સમય દેશી વિદેશી ચારણો આવે, વિદ્વાનો આવે, કવિઓ આવે, એમને પણ મળતા, એમની સાથે કાવ્ય વિનોદ પણ કરતા. કોઈ આડંબરી વિદ્યાનો ગર્વિષ્ઠ કવિ પોતાનું રચેલું કાવ્ય લઈ અને પોતાનો પ્રતિભા પાડવા માટે આવે. એકવાર એવું બન્યું, એક એવો વિદ્વાન પોતે જ કાવ્ય બનાવીને લઈ આવ્યો. આવવાનું કારણ બીજું નહીં, હું આટલો હોશિયાર છું, આટલો વિદ્વાન છું. વિદ્યાનો એને ગર્વ હતો, ગર્વિષ્ઠ, અભિમાની. અને પોતાની કૃતિ આ લાડુદાન આદિ વિદ્યાર્થીઓ ગુરુજીની સાથે બેસી અને એ પોતાનું કાવ્ય સંભળાવ્યું. લાડુદાનજી બોલ્યા, ગુરુજી આ કાવ્ય તો જૂનું છે, નવું નથી. એટલે સામે વિદ્વાન ચમક્યો, મેં બનાવ્યું, હમણાં જ બનાવ્યું, નવું જ આ કાવ્ય છે ને જૂનું કેમ કે? લાડુદાન કે જૂનું છે, ફરીથી તમે મને સંભળાવો. એટલે ફરીથી ધીમેકથી સંભળાયું. પણ આ લાડુદાન અવધારણ શક્તિ, એમની યાદ શક્તિ બહુ જબરી હતી. એટલે તરત જ એનો છપાય છંદ કંઠસ્થ કરી લીધો અને લાડુદાનજીએ તરત જ એમને સંભળાવી દીધો. એટલે ઓલો ફીકો પડી ગયો, ભાઈ મારું નવું કાવ્ય આ જૂનું કહે છે. ગભરાઈ ગયો, ડરી ગયો. એટલે ગુરુ અભયદાનજીએ કીધું કે કોઈ ચિંતા ન કરો, કોઈ ચિંતા ન, કાવ્ય તમારું નવું જ છે, પણ અમારા આ વિદ્યાર્થી લાડુદાન એ એટલા બધા ચતુર છે, એની મેધા શક્તિ જબરજસ્ત છે. તરત જ એ શબ્દો એને યાદ રહી જાય અને તમને કહી દીધા. ત્યારે પેલાને એમ થયું કે નહીં, મારા કરતાં કોઈક ચડિયાતા છે, મારા કરતાં કોઈ હોશિયાર છે. એટલે એનું ઘમંડ ઉતારી દીધું. તો આવી રીતે લાડુદાન તેજસ્વી મેધાવી મહાપુરુષ હતા. તેઓ શતાવધાનો કરતા,
ત્યારે પાઠશાળાની આજુબાજુ રહેનારા લોકોનો મોટો મેળો ભરાતો. આપેલા ટાઈમની અંદર વિધાનો પૂર્ણ કરી સૌને મંત્ર મુગ્ધ કરતા લોકો સામસામે વિદ્વાનો ચર્ચા કરે, વિદ્યાર્થીઓ ચર્ચા કરે, એનો જોવા માટે લોકો આવતા. કોઈ મધ્યરાત્રે શરદની ચાંદની ખીલી હોય ત્યારે વિદ્યાર્થી જીવનના લાવાઓ લેતા, સામસામા કવિઓ છંદો અને દુહાઓની રમઝટ બોલાવતા. તેમાં પણ જ્યારે પોતે અમૃત ધ્વનિ કે રેણકી કે ચરચરી છંદ બોલતા ત્યારે અડધું શહેર જાગી જતું. કારણ કે આ લાડુદાનની વાણી બહુ મીઠી હતી, ઉત્તમ એમની સહેલી હતી. અતિ સુકોમળ કંઠનો ટંકાર રસિકજનોને આનંદિત કરી દે. મોરલી વાગેને જેમ મણિધર ડોલે એ રીતે સાંભળનારાને મંત્રમુગ્ધ કરી દેતા હતા. ઉપરની રીતે પાઠશાળાના ભૂષણ રૂપ શ્રી લાડુદાન તો અતિશય પ્રસિદ્ધ થયા છે. લાડુદાનને લઈને ભુજ પણ પ્રસિદ્ધ બની ચૂક્યું છે. 8-8, 10-10 કોસ ઉપર કોઈ પણ વખત મુસાફરી કરી ઐતિહાસિક સ્થળ જોવા જતા ત્યારે ત્યાંના વાસીઓને ચારણ દેવો કેવા હોય તેમનો પરિચય આપતા. લોકોને ખબર પડતી કે ચારણ લોકોને દેવ એવા નામથી સંબોધવામાં આવે છે. તો એ ઉદાહરણ માટે લાડુદાન ત્યાં તેવું ચારણનું જે નૂર, એની આવડત, એની કળા, એમનું દર્શન કરાવતા હતા. વાલા ભક્તો, લાડુદાનનો અભ્યાસ શરૂ કર્યા પછી પહેલા જ વર્ષે 6-7 માસે એક મોટા સાહુકાર જેવા મારવાડી પોશાકમાં સજ્જ થયેલા એક શેઠ પાઠશાળામાં આવ્યા ને કહ્યું કે હું સિરોઈ રાજ્યમાં રહું છું. સબુદાન ગઢવીએ પોતાના પુત્ર લાડુદાનજીને માટે 100 રૂપિયા મોકલાવ્યા છે. રૂપિયા આપીને પછી કે ખાણગામમાં બધા કેમ કુશળ છે, તમે બધા કેમ છો, અભ્યાસ કેમ ચાલે છે, એ જાણીને એ મોટા શેઠ પાછા જાય. મારવાડ તરફ જઈ પિતાશ્રીને શુભ સમાચાર આપે. 10 વર્ષના અભ્યાસ દરમિયાન દરેક વખત શેઠ આવે, વારંવાર આવે, આવીને કુશળ સમાચાર પૂછે, ત્યાંથી નીકળી જાય. રાજ તરફથી વિદ્યાગુરુ મારફત સિરોઈ મહારાજા તરફથી મદદ આવતી. કચ્છ રાજ્ય મારફત અભ્યાસના ખબર પણ બરોબર સિરોઈ જતા. ત્યાંથી ખાણ ગામે કુશળ ખબર સિરોઈ રાજ્ય પહોંચાડતું. આ લાડુદાન અહીંયા અભ્યાસ કરતા. શેઠ રૂપે જે એમની તપાસ આવતી ને 100 રૂપિયા આવતા, એ બીજો કોણની સાક્ષાત ભગવાન આ લાડુદાનની ખબર લેવા આવતા. તેમજ સામ સામે રાજા એકબીજાને સમાચાર પણ પહોંચાડતા. લાડુદાનજીએ વતનમાં જવાની રજા માગતા વિદ્યાગુરુએ કહ્યું કે મહારાજ શ્રી હજુરને હું વાત કરીશ. તેમના તરફથી વિદાયગીરી, રાજ શિરપાવ, પાઠશાળાના પ્રમાણપત્ર, યોગ્ય સાહિત્ય પદવીની ઉપાધિઓ એટલે કે ઇલકાબો સાથે રાજ્ય સન્માન કરાવી તમને વિધિસરની વિદાયગીરી હું ચોક્કસ અપાવીશ. થોડો સમય રોકાવ, હું બંદોબસ્ત કરું છું. રાજકવિ અભયદાનજીએ મહારાજશ્રી પાસે જઈને અરજ કરી છે કે સિરોઈ મહારાજ તરફથી ભણવા આવેલા ખાણ ગામના વતની શ્રી લાડુદાનજી પિંગળ સાહિત્યનો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યા છે. હવે એમને પરત જવું છે. મહારાજ શ્રી તમને એક હું પરિચય આપું છું કે આપણા મહારાજ શ્રી લખપત વ્રજભાષા પાઠશાળા શરૂ કરી ખોલી ત્યારથી આરંભીને અત્યાર સુધીમાં દફતરમાં જોઈએ મારા અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ, આવા વિદ્યાર્થીઓ ક્યારેય મને મળ્યા નથી, આ પાઠશાળાને પણ મળ્યા નથી. અદ્ભુત આ એક વિદ્યાર્થી છે. રાજન
રાજાને પરિચય આપે છે. રાજન, લાડુદાનમાં કુદરતી કોઈક દેવી શક્તિ એટલે કે અપૂર્વ ઈશ્વર શક્તિ છે. કેમ કે એક જ વખતમાં કાવ્ય કે શબ્દોની ધારણા કરવી, અંતઃકરણમાં એ શબ્દ જીવ સાથે ચોંટી જવો, છંદ શાસ્ત્રમાં અમૃતવની છંદ બનાવવો, બોલવો બહુ કઠિન, એનો અર્થ પણ કઠિન. ચારણી ડીંગડી ગીતોમાં ત્રકટબંધ, વકટબંધ આ પણ કઠિન. કવિતોમાં ખટવિદ્યાની અષ્ટવિધાની કવિતા પણ કઠિન છે. પ્રબંધોમાં અધરોષ્ટ પ્રબંધ, ચિત્ર પ્રબંધ આ કાવ્ય પણ કઠિન. વિધાનોમાં શતાવધાન, સહસ્ત્રાવધાન એ પણ કઠિન. પરંતુ લાડુદાનજીને મન બધું સહજ છે, સહેલું છે. એટલે જ કહેવાયું છે કવિ બનતો નથી, કવિ જન્મે છે. આ લાડુદાનમાં કાવ્ય શક્તિ, તર્ક શક્તિ, યાદ શક્તિ, શીઘ્ર શક્તિ આ ચાર ઈશ્વરી શક્તિમાંથી કવિઓને એકાદ કે બે શક્તિ કદાચ બક્ષિસમાં મળે, પણ લાડુદાનજીને ચારે ચાર શક્તિ સંપૂર્ણપણે મળી છે. એટલા ને એટલા પાછા હાજર જવાબી છે. કંઠ પણ એટલો સુંદર છે. ઘણીવાર છંદ ગાઈ શકે, એના અર્થ કરી શકે, પણ એ વક્તવ્ય કરીને સમજાવી શકે એવું વક્તાપણું પણ આ લાડુદાનજીની અંદર છે. એટલે વિશેષ વખાણવા લાયક તો તેમાં અનેક સદગુણો છે. સદગુણો એક બે નહીં, સદગુણો ઢગલા બંધ એમના સદગુણો. જેમ કે મહાધર્મશીલ છે, નિર્માની એવા છે, નિર્વ્યસની છે, મહા તેજસ્વી છે, એની આકૃતિ અતિ સુંદર છે, બહાડ બ્રહ્મચારી છે, મહામધુર કંઠી છે, ગાંધર્વ સમાન સાચા ચારણ દેવ છે, પોતે સત્ય વક્તા છે. એમની ઉત્તમ રીત નીતિ છે, રીતિ નીતિ છે. દૈવી શક્તિની છાપ મારા મન ઉપર સજ્જડ પડી છે. ખરેખર આવા વ્યક્તિઓ આ દુનિયામાં હોય મેં કલ્પના નહોતી કરી, એવો મને અનુભવ થયો છે. વિદ્યાગુરુ થયો હું, ભણાવતા હું, એમની આગળથી હું પણ કેટલુંક દૈવી જ્ઞાન શીખ્યો છું. રાજન, મને આવા શિષ્ય મળ્યા, હું પણ મને ભાગ્યશાળી માનું છું. મારા પુત્ર કરતાં પણ મને તેમના તરફ અનેક ગુણોથી આકર્ષાઈને હું વધુ ચાહના રાખું છું. માટે જેટલું કહું તેટલું ઓછું છે. એનો અભ્યાસ સંપૂર્ણ થતાં તેઓ હવે વતનમાં જવાની ઈચ્છા રાખે છે. માટે આપ હજુરશ્રી તેમની મુલાકાત લેવાથી ઘણો તમને પણ સંતોષ થશે. આવા દેવતુલ્ય રાજકવિ કચ્છના દરબારને શોભાવી આપ યદુવંશી ના યશોગાન ગાઈને અમર કરે તેવા છે. માટે તમે એમને મળો, એમની પરીક્ષા લ્યો, યોગ્ય સત્કાર કરો. હજુરશ્રીનું મનોરંજન થાય તો આપણે આંગણે આવેલા રત્નને આપણા રાજ્યમાં સદાને માટે કાયમ રાખી લેવા માટે પણ મારી ભલામણ છે. જો અહીંયા રહી જતા હોય ને કચ્છમાં તો રાખવા જેવા છે. ઉપરનું તમામ સાંભળ્યા પછી કચ્છના રાજાને એમ થયું લાડુદાનજીના વખાણ બહુ કર્યા લાગે છે, અતિશયોક્તિ. પરંતુ વાત એવી છે કે અમારા જે આ શાળાના આચાર્ય છે, ખાસ પેઢી દર પેઢીથી ભરોસાવાળા એ રાજ્ય કવિ છે, અભેદાન શુદ્ધ ચારિત્ર્યવાળા છે, સત્ય વક્તા છે, ચારણ દેવ છે, ખાતરી છે. તેમના પ્રત્યે પણ એમનું ઊંચા પ્રકારનું માન છે. તેમની હકીકત સાચી માની બીજા દિવસે દરબારમાં લાવવા માટેની આજ્ઞા કરી છે. એમની પરીક્ષા કરવાનું મન કર્યું છે. વિદ્યાગુરુની આજ્ઞાથી લાડુદાનજી પોતાનો સ્વદેશી મારવાડી પોશાક પહેરીને તૈયાર થયા છે. ગુરુની સાથે ભુજના રાજમહેલમાં પધાર્યા છે. સૂર્ય ઉદય થાય જેમ સર્વ સ્થળે એટલે દસે દિશાઓ પ્રકાશિત થઈ જાય એમ લાડુદાનજી રાજ દરબારમાં આવ્યા. કોઈ દૈવી ચમત્કાર બન્યો. દિવ્ય શક્તિનો શાંત શાંત પ્રકાશ ફેલાયો. સૌ સભાસદો એમના તરફ આકર્ષાઈ ગયા. આ યુવાન ચારણ બાળ
તેજસ્વી મજબૂત શરીરના બાંધાવાળા, મારવાડી મરોડદાર અંગવાળા, વિશાળ ભાલ, વિશાળ નેત્ર, નમણી નાસિકા, ગોરા ગુલાબી ગાલ, માન મનોહર દાઢી, દાડમ કડીસમ દાંત, કમળના પત્ર જેવી સુકોમળ જીવા, કંબુ જેવો કંઠ, વિશાળ અને ભરાવદાર છાતી, આજાન બાહુ અને કદાવર પણ સુકોમળ કાયા, અખંડ બાળ બ્રહ્મચારી. હા, પારાવાર જીતે ઓતો દૂસરો પરમ. આ કાવ્ય પંક્તિના પ્રમાણથી ઈશ્વર તુલ્ય લાડોદાનજી એક હસ્તમાં અવતાર ચરિત્ર ગ્રંથ છે, બીજા હાથમાં પુષ્પની માળા છે. રાજહંસની ચાલે ચાલતા ચાલતા સભામાં મહારાવ શ્રીની સન્મુખ આવ્યા છે. રાજામાં ઈશ્વરોનો સદાયને માટે વાસ હોય છે, એટલે રાજા ઈશ્વરનો અંશ કહેવાય. તેથી ઈશ્વર શક્તિએ લાડોદાનજીની ઈશ્વર શક્તિને પીછાની, તેના નિર્મળ આત્માને ઓળખ્યો. રાજ સિંહાસન પાસે આવી લાડોદાનજીએ મહારાવ શ્રીના કંઠમાં કુસુમમાળા પુષ્પમાળા પહેરાવી, શુભાશીષ ઉચ્ચાર્યા છે. રાજ મહેલખંડ એક કાવ્ય ધ્વનિથી ગાજી ઉઠ્યો. મોરલાઓ કેકારવ કરવા લાગ્યા. દેવી સરસ્વતી સાક્ષાત લાડોદાનજી રૂપે પોતાનો પ્રભાવ બતાવવા લાગી. વિદ્યા ગુરુશ્રીની આજ્ઞાથી એકાદ અમૃત ધ્વનિ છંદ, એકાદ ત્રકડબંધ ગીતનો શબ્દાર્થ કર્યો. છંદ લલકારતી વખતે લાડોદાનજીનો કંઠ મોરલાના કંઠ જેવો પ્રફુલ્લિત થયો. ઘણાની નસો એમનો શ્વાસ ઘૂંટી નસો જાડી બની ગઈ. જીવવાને મદદ કરતો હોય એવું શબ્દોનું વૃંદાવન ખડું થઈ ગયું. નવે રસ સભા મધ્ય મૂર્તિમાન દેખાવા લાગ્યા. વીરોની હથિયારની મુઠ્ઠીઓ પર હાથ ધરવા લાગ્યા. શૃંગારી પુરુષો મૂછો થોભા ઉપર હાથ મૂકીને મરોડવા લાગ્યા. આવી રીતે ત્યાં રસ અલંકારની અમૃત છોડો ઉછળવા લાગી. પણ ભાઈ, પરીક્ષા કોણ કરે? પરીક્ષકો તો ચિત્રમાં આલેખેલા પૂતળાની માફક સ્થિર થઈ ગયા. આ ગંગાજીની ધારા જેવા અતૂટ અને અખંડ શબ્દોનો પ્રવાહ એક ધારો ક્યાંથી વહે છે, એ રીતે રાજસભા આનંદ સાગરમાં આનંદ અનુભવવા લાગી. મહારાજ શ્રીને પિતામહ શ્રી કૃષ્ણના ચંદ્રના યશોગાન સાંભળતા કુળાભિમાન જાગૃત થયું. ચારણી વીરની વીરતા સભર વાણી સાંભળી મહારાજ શ્રીના અંગમાં વીરતા સાથે ઉદારતાની વેડ ચડી. ચોપદારને બોલાવી આજ્ઞા થતાં તરત જ કારભારીઓ તોપખાનામાંથી લાવેલ સોનાના હીરા જડિત ગઠ્ઠા, ટૂપિયાઓ, મોહન માળાઓ, હમેલ કડા, વેઢ વીટીઓ, પગમાં પહેરવાનું સોનાનું રાજ સન્માનમાં આપવામાં આવતો સોનાનો તોડો, જડાવ મુઠની તલવાર, કટારી, જમીઓ, રત્નજડિત, આશા લકડી આદિક આભૂષણોના થાળા ભરાઈને આવ્યા. જરિયાન વસ્ત્રના પોશાકના થાળા, સુવર્ણના સાજે શણગારેલા હીરની સરકે સહિત ઉમદા ઓલાદના કચ્છી ઘોડાઓ, એક ઊંટ, કચ્છી કોરીઓ, પાંચિયાના થાળો, શિરપાવ લાડોદાનજીને ખુદ મહારાજ શ્રીએ પોતાના હાથે બખ્શ્યા છે. દોબડી તાજીમ સરદાર એટલે પગમાં પહેરવાનું એક કડું. આ આભૂષણો પોતાના સેવકો દ્વારા અર્પણ કરે, પણ આજે રાજા એટલા રાજી થયા છે, સ્વયં પોતે એ આભૂષણો ધારણ કરાવડાવ્યા છે. સભામાં આસને બેસવાનો અધિકાર બક્ષી મખમલના ગાદી તકિયા ઉપર બેસવાનું ફરમાન કર્યું છે. કવિરાજ લાડોદાનજી, તમે હવે જો કચ્છ ભુજના કાયમ વતની થઈ રાજ કવિ તરીકે અહીંયા રહો તો હું તમને કરોડ શિરપાવ કરી 12 ગામનો પરગણું તમને સોંપી દઉં. ઉપરની રીતે લાડોદાનજીને કચ્છના રાજકવિ નીમવાના આમંત્રણનો રાજભોગ પ્રાપ્ત થતાં ભાગ્યોદય થયો. પરંતુ લાડોદાનજીનો સંપૂર્ણ ભાગ્યોદય તો પ્રગટ ભગવાનને ભેટ્યા પછી જ થવાનો હતો ભાઈ. તેથી લાડોદાનજીએ અચકાતા મને
કોઈ પરાણે મને બોલાવતું હોય તેમ ઘણી નમ્રતા વિનય વચનથી રાજનીતિને અનુસરી બે હાથ જોડીને બોલ્યા, આપ હજૂર શ્રીની કૃપાથી અને વિદ્યા ગુરુના અભયદાનજીના શુભ આશીષથી અને લાગણીથી હું જે વિદ્યા ભુજમાં ભણ્યો છું તે તો મારું આયુષ્યનું જિંદગીનું સંભારનું છે. આપ નામદાર શ્રી, આપ શ્રીના કચ્છ દેશને હું કદી નહીં ભૂલું, એટલે હું ઋણમાંથી મુક્ત નહીં થાઉં. પરંતુ મારી જન્મભૂમિથી આજે લગભગ 10 વર્ષથી હું વિખોટો થયો છું. મારા વૃદ્ધ માતા પિતા રાહ જોઈ હિંમત હારી ગયા હશે. હું તેમનો એકનો એક પુત્ર છું, તો તેમને જઈને મળવાની, વિદ્યા દાન અપાવનાર નામદાર શિરોઈ મહારાવશ્રીની મુલાકાત કરવાની ઈચ્છા છે. કાઠિયાવાડ, ગુજરાત, મેવાડ, મારવાડ, માળવા વગેરે રાજસ્થાનમાં વસતા વિદ્વાનોને મળવાની પણ ઈચ્છા છે. તેની સાથે કાવ્ય શાસ્ત્ર ચર્ચા કરવાની પણ પ્રબળ ઉત્કંઠા છે. તેથી હાલમાં તે દેશમાં જવાની મારી ઈચ્છાને આપ શ્રી અનુમોદન આપજો, આજ્ઞા ફરમાવશો એવી આશા રાખું છું. આપ હજૂર શ્રીના સત્કાર કરેલા વસ્ત્રાભૂષણથી સજ્જ થઈને દરેક મોટા મોટા રાજસ્થાનમાં અને ત્યાંના રાજકીય કવિઓને મળીને આપના દેશની, આપની પિંગળશાળાની અવશ્ય હું પ્રશંસા કરીશ. મારા સમર્થ વિદ્યા ગુરુની કીર્તિને હું કહીશ. ઋણમુક્ત થઈ મેળવેલી વિદ્યાનું અમૂલ્ય ફળ મેળવવાની મારી પ્રબળ ઈચ્છા છે. માટે કૃપા કરીને તમે મને રજા આપો. ઉપરના લાડુદાનજીના વિનય વચનોથી પ્રસન્ન થઈ મહારાજશ્રીએ સ્વદેશ જવાની માંગણી માન્ય રાખી છે. રસ્તા માટેના ખર્ચની યોગ્ય સામગ્રી અપાવી 4 શસ્ત્ર સજ્જ ઘોડેસવાર સાથે જવાની રાજ આજ્ઞા ફરમાવી. તેમજ પાછા વહેલા કચ્છમાં પધારજો એવી પણ વિનંતી કરી છે. અને રાજકવિ અભયદાનજીને પાઠશાળાનું પ્રમાણપત્ર લખી આપવાની પણ રાજે આજ્ઞા ફરમાવી છે. રાજકવિ શ્રી પ્રમાણપત્ર લખી સાથે જ લાવ્યા હતા. મહારાજ શ્રીના મુબારક હસ્તથી જ નીચે લખેલા પદવી પ્રદાનો શ્રી લાડોદાનજીને બક્ષવા માટે સૂચન કર્યું. અભ્યાસમાં જે પદવીઓ પ્રાપ્ત થઈ છે કઈ છે? એક તો રાજ્ય કવિરત્ન, પિંગળ વિદ્યાચાર્ય, શસ્ત્ર શતાવધાની, મહામહોપાધ્યાય, મહાશીઘ્ર કવિવર વગેરે ઉપાધિનો સુવર્ણપત્રક સાથે બક્ષી પ્રમાણપત્રમાં મુખ્ય અધ્યાપકની સહી, રાજાની મોર છાપ, રાજ્ય મુદ્રાંકિત કરી રાજ્ય દફતરે દાખલો નોંધાવી મહાકવિશ્વર લાડોદાનજીના હસ્તકમળમાં ખુદ મહારાજશ્રીએ પ્રમાણપત્ર અર્પણ કર્યું. વિદ્યાગુરુને પણ અમૂલ્ય વસ્ત્રો રાજાએ આપ્યા છે, આભૂષણો આપ્યા છે, હજારો કોરીઓના ભરેલા થાળો આપ્યા છે. મહારાજશ્રીએ લાડોદાનજીના શુભ હસ્તે ગુરુ દક્ષિણામાં આ બધું ગુરુને અર્પણ કરાવી આવ્યું છે. આવી રીતે અભ્યાસ પૂર્ણ કરી ઉત્તમ રાજ સત્કાર મેળવી લાડોદાનજી વતન તરફ વિદાય થતા વિદ્યાગુરુ અભયદાનજીને પિતા શંભુદાનજી જેવો જ શિષ્ય વિયોગ વસમો લાગ્યો છે. દીકરાનો વિયોગ થાય એમાં શિષ્યનો વિયોગ છે. વિદાય સમય લાડોદાનજી ગુરુશ્રીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કેટલો વિવેક છે. શુભાશીષ સાથે રાજી થઈ અને રજા આપવાનું કહેતા ગુરુશ્રી અભયદાનજી પણ ખૂબ પ્રેમથી ભેટી પડ્યા છે. હસ્ત સાથે ભીડી વાંસો થાબડી બંને હાથ લાડોદાનજીના શિર ઉપર મૂકી દેશો દેશમાં દિગ્વિજય કરો એવો શુદ્ધ હૃદયથી આશીર્વાદ આપી વિદાય આપી છે. પછી લાડોદાનજી સાથે ભણનારા સૌ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના કેટલાક હસ્તલિખિત પુસ્તકો યથાયોગ્ય એમણે પણ બક્ષિસ આપી છે. 10 વર્ષ જેટલા લાંબા વસવાટને અંતે સ્નેહીઓ
સંબંધીઓ હળી મળીને ચાલતા સહાધ્યાયીઓ ભુજનગરની ભાગોળ સુધી એમને વળાવવા માટે આવ્યા છે. સૌને વિનય વચન કહી અરસપરસ ક્ષમા યાચી છે. કંઈ 10 વર્ષ દરમિયાન નાની મોટી ભૂલચૂક થઈ હોય તો ક્ષમા આપજો, રાજી રહેજો. સ્નેહીઓના દિલને જીતી સૌને પ્રણામ કરી અને વિદાય લીધી છે. પોતે પોતાના ઘોડા ઉપર સવાર થઈ અન્ય સામગ્રી સહિત પુસ્તકોના ગાડા સાથે રાજ ઘોડે સ્વાળ સાથે ચાલતા થયા છે. ભુજિયા ડુંગરની આજુબાજુ થઈ એ નિર્મળ નદીના ઝરણા વહેતા હતા, સાંભળતા હતા. આવ્યા ત્યારે ત્યાં વિશ્રાંતિ લીધી હતી. ફરીવાર એ સ્થળને યાદ કર્યું છે અને લાડુદાનજી ભુજથી વિદાય લીધી છે. વાલા ભક્તજનો, આ હતો લાડુદાનજીનો અભ્યાસ. કચ્છ ભુજ પિંગળ શાસ્ત્રમાં રાજ તરફથી ચાલતી શાળામાં ખૂબ સારી રીતે એમને અભ્યાસ કર્યો છે. આ કોઈ સામાન્ય સંપ્રદાયમાં આપણે એમ કહેતા હોઈએ છીએ કે સુરા ખાચર રમૂજી હતા અને લાડુદાનજી રમૂજી હતા. લાડુદાનમાંથી બ્રહ્માનંદ થયા એ રમૂજી હતા. કેવળ એમની પાસે રમૂજ ન હતો, એમની પાસે તો જબરજસ્ત કળાઓ, જબરજસ્ત આવડત એમની પાસે હતી. એટલે અદ્ભુત અદ્ભુત પાત્ર આ સંપ્રદાયનું છે. તો એ સંપ્રદાયના પાત્રને દિવસે દિવસે આપણે માણીએ, અનુભવીએ, આપણે એમને હૃદયમાં ધારીએ, એમને પ્રાર્થના કરીએ એવા ગુણો આપણા હૃદયમાં નિવાસ કરીને રહે. બસ એટલું જ કહી આજની સભાને અહીંયા પૂર્ણ કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. નરનારાયણ દેવની જય.